જામનગર આમ આદમી પાર્ટીમાંથી ગુજસી ટોકના આરોપીએ ફોર્મ ભર્યું છે। ગુજસી ટોકના આરોપી અસલમ ખિલજીએ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું। પોલીસ જાપ્તા સાથે પોલીસ વાનમાં આવેલા અસલમ ખિલજીએ ફોર્મ ભર્યું હતું। વોર્ડ નંબર 12ના આપના ઉમેદવાર તરીકે અસલમ ખિલજીએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 12માંથી આપના 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। અસલમ ખિલજી ઉપરાંત એડવોકેટ જૈનબ ખફી અને હાજી રિઝવાને પણ ફોર્મ ભર્યું છે। જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ જાપ્તા સાથે ઉમેદવાર ફોર્મ ભરવા માટે આવ્યો। અસલમ ખિલજી અને તેની ગેંગ સામે મારામારી સહિત અનેક ગુના નોંધાયેલા છે। અમે ઉમેદવારી નોંધાવીની સાથે જ અમારા સમાજના અમારા વિસ્તારના દરેક આગેવાનો અત્યારે અમારી સાથે છે અને અમને પૂરેપૂરો ટેકો આપે છે એવું જાહેર કરે છે। કેટલાક સમાજોએ તો બીજા અમુક પક્ષ જે અમારેથી અન્યાય કરેલો છે એવા પક્ષોને તો બહિષ્કાર કરવાના પણ બેનર લાગેલા છે। સંવાદદાતા દિવ્યેશ જોડાયા છે વધુ અપડેટ સાથે। દિવ્યેશ, જણાવશો કે જામનગર આપમાંથી ગુજસી ટોકના આરોપીએ જેલમાંથી બહાર આવીને ફોર્મ ભર્યું છે। હાલ જે રીતે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે તેમાં અનેક દાવેદારો અને ઉમેદવારો એવા પણ છે જેના ઉપર કોઈ નાના મોટા ગુનાઓ પણ નોંધાયેલા હોઈ શકે, પરંતુ જામનગર વોર્ડ નંબર 12ના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેના ઉપર ગુજસી ટોકનો ગુનો થોડા દિવસ પહેલા નોંધાયો હતો અને તેના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે રાજકોટની કોર્ટમાંથી તેને ત્યાંથી ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી મળવા સાથે જ આજે પોતાનું ઉમેદવારી પત્ર તેણે ભર્યું હતું। પોલીસ જાપ્તા સાથે તે પોતે પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા અને અન્ય જે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 12ના ઉમેદવારો છે જૈનમ ખફી અને રિઝવાન, તેણે પણ એક સાથે 3 ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે। આમ કહી શકાય કે પોલીસ જાપ્તા વચ્ચે અને પોલીસની પકડમાં રહેલા ગુજસી ટોકના આરોપીએ આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે, પોતે જીતનો જે વિશ્વાસ વ્યક્ત કરે છે। અગાઉ પણ કોંગ્રેસમાં રહીને વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, પરંતુ થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને હાલ તાજેતરમાં તેની સામે જે ગુનો નોંધાયો છે તેમાં પોલીસ જાપ્તામાં છે અને પોલીસ જાપ્તા વચ્ચે આજે તેણે પોતાનું આ ઉમેદવારી પત્ર ભર્યું છે। બિલકુલ દિવ્યેશ, માહિતી બદલ આપનો આભાર।